નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદની સોનારા શેરીમાં ગંદકી અને બિસ્માર હાલતમાં રસ્તાઓને લઈને સ્થાનિક લોકોનો નગરપાલિકા સામે રોષ। સોનારા શેરીની અંદર નવીન પાણીની પાઇપલાઇન નાખવા માટે રોડ ખોદવામાં આવ્યો હતો, પરંતુ રોડ ખોદ્યાને 1 વર્ષ જેટલો સમય થયો છે, હજુ સુધી આ રોડને રિપેરિંગ કરવામાં નથી આવ્યો। એટલે સ્થાનિક લોકોને, બાળકોને અને વધુ અને રસ્તામાં ચાલવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકના આક્ષેપ છે કે છેલ્લા 6 માસથી આ શેરીમાં ગટર લાઇન ઉભરાઈ રહી છે, ગંદકી થઈ રહી છે, નગરપાલિકા દ્વારા કોઈ પણ સફાઈ માટે આવતું નથી, તેવા સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। વાવ થરાદ જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ સૂચના કરવામાં આવી હતી કે નગરમાં ગંદકી અને ટ્રાફિકની સમસ્યાને લઈને કોઈ જગ્યાએ ગંદકી કચરો ન હોવો જોઈએ। થરાદ નગરપાલિકાના વહીવટદારના રાજમાં અનેક જગ્યાએ કચરો અને ગંદકી જોવા મળી રહ્યા છે। વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કોટડા ગામમાં રજતોત્સવ આદર્શ વિદ્યાલયમાં વર્ષોને વૈભવ કીર્તિ ઉત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન પણ રાખવામાં આવ્યું હતું અને એની સાથે શાળાના આચાર્ય હિમાંશુભાઈ સુતરિયાનો વિદાય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શિવાજી ભુરિયા અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। આ દરમિયાન દરેક મહેમાનોનું પાઘડી પહેરાવી અને પુષ્પ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। કાંકરેજમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। કાંકરેજ દિવાળી તેમજ નવા વર્ષના પાવન અવસર પર કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોરના ચાંગા મુકામે આવેલા નિવાસ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાંકરેજ વિસ્તારના વિવિધ ગામોના નાગરિકો, કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ધારાસભ્ય અમૃતજી ઠાકોરને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને આવનારા વર્ષ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સૌના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કાંકરેજના સર્વાંગી વિકાસ માટે આપણે સૌએ મળીને કાર્ય કરવાનું છે। આપ સૌનો સાથ અને સ્નેહ એ અમારી સૌથી મોટી સંપત્તિ છે। સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન સૌએ આનંદ અને ઉત્સાહ સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી। દિવાળીના તહેવારોની ઉજવણી બાદ વેપારીઓ વિક્રમ સંવત 2082માં લાભ પાંચમના વણજોયા મુહૂર્તમાં રવિવારથી વેપાર ધંધાનો પુનઃ આરંભ કરશે। લાભ પાંચમે ગુજરાતમાં સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસ લાભ અને સૌભાગ્ય સાથે સંકળાયેલો છે। ગુજરાતમાં દિવાળીના તહેવારો લાભ પંચમીના દિવસે સમાપ્ત થાય છે અને આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે। લાભ પાંચમના દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના જીવન, વ્યવસાય અને પરિવારમાં લાભ, સુખ અને સૌભાગ્ય લાવે છે। આ કારણે મોટાભાગના દુકાન માલિકો અને વેપારીઓ દિવાળીના તહેવાર પછી લાભ પાંચમ પર તેમની વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરે છે। લાભ પાંચમ એ ગુજરાતી નવા વર્ષનો પ્રથમ કાર્યકારી દિવસ છે। ગુજરાત સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહજી રાજપૂતે સિદ્ધપુર સ્થિત ગોકુલ મિલ પ્રાંગણમાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રદેશ અને સ્થાનિક સ્તરના પક્ષ આગેવાનો, હોદ્દેદારો તથા રાજપૂતના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમારંભનો મુખ્ય ઉદ્દેશ્ય નવા વર્ષ નિમિત્તે પક્ષના કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો હતો। ઉપસ્થિતોએ આ કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય યોગદાન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। અમદાવાદના ફાર્મ હાઉસમાં ચાલતી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી પર પોલીસે મોડી રાતે દરોડા પાડ્યા હતા, જેમાં 13 વિદેશી નાગરિક સહિત કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી। શિલજ પાસે ઝેફાયર ફાર્મમાં ચાલતી પાર્ટીમાંથી પોલીસે 48 દારૂની બોટલ અને 9 હુક્કા જપ્ત કર્યા હતા। આજે સવારે તમામ લોકોને પહેલા બોપલ પોલીસ સ્ટેશનમાં, બાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા, જેમાં 15 લોકો પીધેલા હોવાનું સામે આવ્યું હતું, જેમાં 6 મહિલા સામેલ છે।
હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ડાંગર ખરીફ પાકનો પાક હાલમાં જ તૈયાર થઈ ગયો હોવાથી ખેડૂતોને ગયા વર્ષ જેવી નુકસાનીની ભીતિ સતાવી રહી છે. કમોસમી વરસાદની આશંકાથી ડાંગરનો તૈયાર પાક પલળી ન જાય તે માટે સુરત જિલ્લાના ખેડૂતો પોતાનો પાક સુરક્ષિત ગોડાઉન અને જીનિંગ મિલમાં સ્ટોરેજ કરવામાં માટે રાત દિવસ એક કરી રહ્યા છે. ડાંગરને પાક બચાવવા ખેડૂતો 18 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર થયા છે. જીનિંગ મિલ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી છે. અમદાવાદના ગીત મંદિર બસ સ્ટેન્ડ પર આણંદથી આવી રહેલા બસ ડ્રાઈવર સાથે રિક્ષા ચાલકે દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડના એન્ટ્રી ગેટ પર બેફામ રિક્ષા પાર્ક કરવામાં આવી હતી. આણંદથી બસ લઈને આવેલા ડ્રાઈવરે રિક્ષા હટાવવાનું કહેતા રિક્ષા ચાલકે ઉશ્કેરાઈ ડ્રાઈવરને અપશબ્દો બોલ્યા હતા. જે બાદ રિક્ષામાં પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે રોષે ભરાઈ બસ ડ્રાઈવર પર પથ્થર ફેંકતા બસનો કાચ તૂટી ગયો હતો, જેથી અન્ય બસના ડ્રાઈવર અને કંડક્ટર દોડી આવતા અજાણ્યો શખ્સ સ્થળ પરથી ફરાર થયો હતો. આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી રાજ્ય પોલીસ વડાની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા 290 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ડ્રગ્સ વેચનાર અને ખરીદનાર સહિતના 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. રાજસ્થાનના પ્રતાપગઢના દેવાલજી ખાતે રહેતા આરોપી પાસેથી આ ડ્રગ્સ ખરીદવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ આરોપીઓની ડ્રગ અને BMW ગાડી તેમજ રોકડા રૂપિયા સહિત 53.66 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે.